વલસાડમાં GMERS મેડિકલ કોલેજના 3 ડોક્ટરોના COVID-19 રિપોર્ટ પોઝિટિવ. આરોગ્ય વિભાગ તંત્ર સક્રિય. વલસાડ જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી વધારો થયો છે, જે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. GMERS મેડિકલ કોલેજના 3 રેસિડેન્ટ ડોક્ટરોના COVID-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જે સંક્રમણના વધતા પ્રકોપને દર્શાવે છે. આ ત્રણેય ડોક્ટરોને GMERS મેડિકલ કોલેજના સ્ટાફ રેસિડેન્શિયલ ક્વાર્ટર્સમાં આઇસોલેટ કરવામાં આવ્યા. આ ઘટના આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે મેડિકલ કોલેજોમાં તબીબો અને સ્ટાફના સંક્રમિત થવાથી હોસ્પિટલમાં સારવારની ગુણવત્તા અને દર્દીઓની સુરક્ષા પર અસર પડી શકે છે. સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે, જેમાં સંક્રમિત ડોક્ટરોના સંપર્કમાં આવેલા અન્ય લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં સ્વચ્છતા અને સંક્રમણ નિયંત્રણના પગલાં વધારવામાં આવ્યા છે. આ સાથે આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેતીના પગલાં લેવા અને કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે. માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરવો જેવી સાવચેતીની રીતો અપનાવવી જરૂરી છે. નાગરિકોને જાહેર સ્થળોએ ભીડથી બચવું અને સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. આ ઘટના દર્શાવે છે કે કોરોનાની મહામારી હજુ પણ ખતરો છે અને નાગરિકો અને આરોગ્ય વિભાગ બંનેને સાવચેતી રાખવી જરૂરી છે. સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રયાસો અને નાગરિકોના સહયોગથી જ આ સંક્રમણને નિયંત્રિત કરી શકાય છે.